રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મિત્રએ કરી પોતાના ભાઈ જેવા મિત્રની હત્યા. બંને મિત્રો 24 કલાક સાથે રહેતા, પરંતુ દારૂના રૂપિયા કોણ આપશે તે બાબતે બોલાચાલી બની રહી મિત્રના મોતનું કારણ. ધોરાજી પોલીસ તપાસ ધમધમાટ શરૂ કર્યો. આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરી ધોરાજી પોલીસે અત્યારે આરોપી મિત્રની 24 કલાકમાં કરી ધરપકડ. મિત્રતા શબ્દને શર્મસાર કિસ્સો આવ્યો સામે. રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં બંધ પડેલ શાક માર્કેટમાં નગ્ન અવસ્થામાં લાશ પડી હોવાની સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ધોરાજી સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા બંધ પડેલ શાક માર્કેટના ગટરના બોગડામાંથી નગ્ન અવસ્થામાં લાશ મળી આવેલ. ધોરાજી પોલીસે તપાસ હાથ ધરતા ધોરાજીમાં રામપરા નદી કાંઠે રહેતા નરસિંહભાઈ મકવાણા દેવી પૂજકનો પુત્ર બટુક મકવાણા હોવાનું સામે આવ્યું હતું. મૃતક બટુક મકવાણા ઘરેથી ગુમ હોય તેમની પત્ની તારાબેન શોધખોળ કરતી હતી, પરંતુ બટુકભાઈ મકવાણાનો પત્તો લાગતો ન હતો. બીજા દિવસે મૃતક બટુકભાઈની પત્નીને ખબર પડી કે તેમનો પતિ અને તેમનો મિત્ર વિક્રમ મકવાણા સાથે ભગવતસિંહજી શાક માર્કેટમાં સાથે જોયા હતા. મૃતક બટુક મકવાણા આરોપી વિક્રમ બંને મિત્રો હોય સાથે રખડતા હતા અને મોજ મજા કરતા હતા. બનાવના દિવસે પણ સાથે હતા. ત્યારે મૃતક બટુક મકવાણાની પત્ની તારાબેને મકવાણાએ ભગવતસિંહજી શાક માર્કેટમાં તપાસ કરતા પોતાના પતિની લાશ ગટરના બુગડામાં પડેલી જોઈ અવાચક થઈ ગયેલ અને તેમના દિયરને ફોન કરી બોલાવેલ અને પોલીસને જાણ કરતા ધોરાજી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની મદદથી ગટરના બુગડામાંથી લાશ બહાર કાઢેલ. મૃતક નગ્ન અવસ્થામાં હોય પોલીસને તેમના કપડાં થોડેક દૂરથી મળી આવેલા. આરોપી વિક્રમે સામાન્ય બોલાચાલીમાં માથાના ભાગે પથ્થર વડે માથામાં ઘા મારી તેમનું ખૂન કરી તેમની લાશને ગટરના બુગડામાં નાખી ફરાર થઈ ગયેલ. ધોરાજી પોલીસે મૃતક બટુક મકવાણાના મૃતદેહને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયેલ. ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ. પીએમ રિપોર્ટમાં માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ઘા માર્યો હોય મોત નીપજ્યાનું સામે આવ્યું હતું. ધોરાજી પોલીસે મૃતકના પત્નીની તારાબેન બટુકભાઈ મકવાણાની ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળેલ કે મૃતક બટુક મકવાણા અને વિક્રમ મકવાણા બંને મિત્રો સાથે હરતા ફરતા અને બંને વચ્ચે દારૂના રૂપિયા કોણ આપશે તે બાબતે બોલાચાલી થઈ હોય. બંને વચ્ચે ઝઘડો થયો હોય. જનૂની અને તકરારી સ્વભાવ ધરાવતો વિક્રમે શાક માર્કેટ પાસે બટુકને જાહેરમાં જ પથ્થર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારીને તેમને ઢસડીને ગટરના બુગડામાં ફેંકી ફરાર થઈ ગયેલ. મૃતક બટુક મકવાણાને સંતાનમાં 5 પુત્રી અને 2 પુત્રો હતા. પિતાના અવસાનથી 7 પુત્રો તેમજ પત્ની નોંધારા બની ગયા હતા. પતિ પત્ની તારાબેન ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા હતા. ધોરાજી પોલીસે હત્યાના ગુનેગાર 7 પુત્રોને નોંધારા કરનાર વિક્રમની શોધખોળ હાથ ધરેલ. ધોરાજી સીટીપીઆઈ KH ગળચર તેમજ પોલીસ સ્ટાફ તેમજ LCB ટીમ દ્વારા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સ દ્વારા કામે લગાડી આરોપી વિક્રમ દિલાભાઈ મકવાણા રહે ફરેણી રોડ ઉપર રહેતો હોય ફરાર હોય પોલીસે જામકંડોના વિસ્તારમાંથી પકડી પાડેલ અને પૂછપરછ દરમિયાન બંને દારૂ પીધો હોય, દારૂના રૂપિયા કોણ આપશે તે બાબતે ઝઘડો થયેલ અને વિક્રમ માથાના ભાગે પથ્થરના ઘા મારી હુમલો કરી મોત નિપજાવેલ. પોલીસ દ્વારા આગળ તપાસ હજુ ચાલુ છે. ધોરાજી પોલીસે 24 કલાકમાં જ હત્યારા મિત્ર વિક્રમને પકડી પાડ્યો હતો. ધોરાજી પોલીસે હત્યા જેવા સંગીન આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. આરોપી વિક્રમ પકડાઈ જતા મૃતકના પિતા ભાવુક થઈ ગયેલ અને કહેલ કે માત્ર દારૂ માટે મારા દીકરાને મારી નાખ્યો. સાહેબને ફાંસીની સજા આપજો કહી ભાવુક થઈ ગઈ. તારીખ 25 જૂન 2025 રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103A અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી. આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યું છે. આ કેસની વધુ તપાસ હવે PhD KS ગર્જરના પાસે છે. સાહેબ, આરોપીને ક્યાંથી પકડવામાં આવેલો, કઈ રીતે પકડવામાં આવેલો છે, ગુનાહિત ઇતિહાસો શું છે? આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી જામકંડોરણા તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે. હત્યાનું કારણ શું? હત્યાનું કારણ આ છે કે આરોપી અને મરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડો થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને મરણ જનારને હત્યા કરી દીધી. મૃતક અને આરોપી વચ્ચે કોઈ
પ્રારંભિક સંબંધ? હવે સુધી આ લોકો મિત્રો છે ફક્ત એટલું જ જાણવામાં આવ્યું છે.